ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હવે અમે આવી ગયા છે ઘરે. કાલે બહુ બધું ઉપર નીચે થઈ હતી ફ્લાઇટમાં, કારણ કે અમે કાલે સવારે 9 વાગ્યા ને તો મેસેજ એમ આવ્યો કે ભાઈ તમારે ફ્લાઇટ કદાચ ચેન્જ થશે. તો વેધરને લીધે અહીંયા ડલાસમાં વેધર સારું નહોતું અને અમારી કાલે સાંજના 7:30ની ફ્લાઇટ હતી, પણ સવારે 9 વાગે મેસેજ આવ્યો એટલે એણે કીધું કે તમે બીજી જુઓ, તમને કોઈ મળે તો એમાં જુઓ, અને એમાં પછી વેઇટિંગ લિસ્ટ હોય, સ્ટેન્ડ બાય કહેવાય, સ્ટેન્ડ બાય ટિકિટ. તો અમે લોકો બીજી જોઈને, બીજી હતી 3 વાગ્યાની ફ્લાઇટ, તો એમાં અમે મેન ખુશ્બુએ બે કરી નાખ્યું રિઝર્વેશન, સ્ટેન્ડ બાય પર હતી. પછી 20-24 જેવા લોકો હતા વેઇટિંગ લિસ્ટમાં, અને એમાં અમારો નંબર પહેલા 2 હતો, પહેલો ને બીજો અમારો જ નંબર હતો, એટલે કદાચ જો કોઈ સીટ ખાલી હોય ને તો અમને પહેલા મળી જાય. તો અમે લોકો વિચાર્યું કે ચલો જઈએ તો ખરા, મળી જાય તો સારું, નહીં તો કાંઈ નહીં, વાત જોવી પડશે. પછી 5-6 કલાક એરપોર્ટે રહેવું પડશે. જે અમારી 7:30 વાળી ફ્લાઇટ હતી ને એ તો તમારી રહી જ ઓરિજિનલ ટિકિટ. તો પછી અમે લોકો ગયા અને એરપોર્ટે જે પહોંચી ગયા અને તરત જ ગયા એટલે પેલી કીધું કે તમને ટિકિટ અવેલેબલ છે એટલે વાંધો નહીં. 5-10-15 મિનિટ જેવું થયું એટલે એણે અમારું નામ લીધું ને એને તરત અમને ટિકિટ આપી દીધી. જો ફાઇનલી અમે ઘરે આવી ગયા, આજે રવિવાર થઈ ગયો છે એટલે કાલે પછી કાંઈ મેળ પડ્યો નહીં વિડીયો બનાવવાનો નહીં. પણ અત્યારે જો સવાર પડી ગઈ છે ને, હવે તો અઠવાડિયું જઈને આવ્યા છે ને એટલે હવે ભાખરી એ સિવાય ચાલે એવું છે. એટલે ખુશ્બુ જો બનાવે છે અહીંયા ભાખરી ને બધું હરખું કરે છે. થઈ ગયું છે તો કીધું એ થોડું સરખું કરી લો, ભાખરી ચડે છે ત્યાં સુધી. અહીંયા ચા છે, આ ભાખરી એક બીજી બને છે ને, આ એક અહીં રેડી થઈ ગઈ છે અને એવો અહીંયા રેડી થઈ ગઈ છે. મારી બહુ દિવસ પછી મળશે આજે તો ભાઈ અઠવાડિયું થઈ ગયું, અને ઘરનું હવે અમે લોકો વધારે ઘરનું જ ખાવાનું પ્રિફર કરીએ છીએ. એટલું અઠવાડિયું તો બહાર જ ખાવું પડ્યું. વધારે તો ટ્રાય કરતા હતા ઘરે ખાવાની, પણ બધું જગ્યા ફરે, જમણ ફરે એટલે ને પાછું બહાર ખાવાનું એટલે થોડીક મજા ઓછી આવે. ગમે હોટલ હોય ને બધું, હોટલમાં ગેસ હતો પણ એ બધું તમારે બધો મેળ પડે નહીં, મસાલા બનાવી શકીએ, ધુમાડો થાય તો ઓલું ફાયર અલાર્મ વાગે, એ બધા અલગ લફડા, એટલે તમારે એ બધું તકલીફ અલગ રહી અને મજા તોય ન આવે. એ તમને ઘર જે હોય ને એ ઘર જ હોય, એ બધાને આઈડિયા હશે. બહાર જઈને ઘરે આવો એટલે શાંતિ ત્યાં થાય, ભલે તમે સ્વિટ્ઝરલેન્ડ જઈને આવો. એટલે એવું છે. એટલે જો ફટાફટ જમી લઈએ, કઈ પાછા ભેગા થવું. આજે એક અલગ સ્પેશિયલ કામ કરવાનું છે આપણે, એ તમને આગળ વિડીયોમાં બતાડશું. એક વસ્તુ આપણી ડિલિવર થઈ છે ઘરે, પણ એ તમને આગળ જેવા વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. પાર્સલ આવ્યું છે. હા, બહુ મોટું પાર્સલ, બહુ મોટું પાર્સલ આવ્યું છે. હવે એ ઓપન કરીને જોવાનું છે. અમે ત્યાં હતા, એકચ્યુઅલી ફ્રાઈડે નું આવી ગયું છે, પણ અમે હતા ને એટલે આજે ઓપન કરશું. મોટું પાર્સલ છે ને, કઈ કામ કરો પછી તમને છેલ્લે સુધી જોજો વિડીયો, મજા આવશે, તમને દેખાડશે. જો ભાઈ ભાખરી, પાપડ, ચા બધું રેડી છે. હવે બેસી જઈએ ખાવા. ત્યાં ખુશ્બુનું રેડી છે ને, એ હવે પાપડ શેકી ત્યાં. જો અમે છે ને એ ગેસ તમને ખબર જ હશે, પહેલાના વિડીયોમાં મેં કીધું જ છું, પણ એ પાપડ શેકવા માટે અને મમ્મીને થોડો ઓલો ગેસ ડાયરેક્ટ પ્લેન ટોપ છે ને ઓછો ફાવે, તો ક્યારેક કંઈક બનાવવું હોય તો બનાવવા માટે. અને આમાં બહાર ગયા હોય ને તો બી બહુ સારું છે, ટ્રાવેલ કરતા હોય ને તો બહાર ક્યાંક ગયા હોય તો કેમ્પિંગ બેમ્પિંગમાં ચાલે. હવે ભાઈ હું ભાખરી ખાઈ લઉં પેલા. કોને કોને ભાખરી જોઈએ? આમ તો કાઠિયાવાડી સિવાય મને નથી લાગતું કોઈ ખાતું હોય. તમે કાઠિયાવાડી જેટલું ખાવાનું ખાવ એવું કેવું છે તો હે બીજા બધા ખાવા નહીં ખાતા? બીજા ખાય ચવાણ ને એવું બધું, બ્રેડ. જો ભાઈ આ ખુશ્બુ છે ને, આ બધાના એક્સ્ટ્રા પાંદડા કાઢે છે. એક્સ્ટ્રા પાંદડા એટલે બળી ગયેલા જે પાના હોય ને એ કાઢી રાખવાના, બીજું તો કઈ નહીં આમાં. હા, તેનું છે ચીબડું. આ ચીબડા છે. હા, ચીબડું છે ભાઈ, પણ થશે એવો પેલો લાંબો એવો થઈ ગયો છે. તમે અગર પહેલાના વિડીયોમાં જોયું હશે ને તો આ બધું ઘણું ઝીણું ઝીણું હતું. જો આમાં ઝીણા ઝીણા ધાણા આવી ગયા છે, આ ગોલર મરચું, આ રીંગણું, આ બધા મરચી. આ છે ને આ શક્કર ટેટી છે. કઈ? આ શક્કર ટેટી છે ભાઈ. એમાંથી આ 1 મિનિટ જો બતાવું, અલગ પડું છે જ.
પણ આ કેમ બે હરખા જ લાગે છે? તો એ આ વાળા ફ્રૂટ છે ને બધા હરખા જ આવે. આ વાળી શક્કરટેટી છે, પણ પેલામાં શક્કરટેટી તમને સરખી જેવો હશે. પછી જો ભાઈ આ ટમેટાનો વેલો છે, ટમેટાનું છાડ છે ને, ઝાડ વેલો થોડી કહેવાય, વેલા જેવું નહીં રહે. ઢગલો થઈ ગયો અઠવાડિયામાં. અમે અઠવાડિયા નહોતો ને ત્યારે કાંઈ નહોતું. આ જો આમ જો નીચે ખાસી ક્વોન્ટિટી થઈ ગઈ છે, એટલે આનાય હવે થોડુંક કટિંગ કરવું પડે એમ છે. આ જો ઘરની બહાર વહી ગયું છે આ બધું, એટલે આને બધું કરવું પડશે. પછી આ જો આ મરચીનો વેલો છે મસ્ત. આ મરચીનો વેલો નથી, અરે ઓલો વેલો નહીં, શું કહેવાય, છોડ. આમ જો આ કેવો સ્ટ્રોંગ આવી ગયો પુદીનો. પુદીનો મસ્ત છે. આજે ચા કેવી લાગી પુદીનો? અમુક પાછળનો જરાક બગડી ગયો છે, પણ આ સારો એવો ચોલટો છે. આ એકચ્યુઅલમાં છે ને આ લાસ્ટ યરનો છે. લાસ્ટ યરે અમે નાખેલો, તો લાસ્ટ યરે આ જે એવો દેખાય છે ને એવો થયો હતો, અને આ વખતે આવો સરસ થઈ ગયો. પડું છે મસ્ત થઈ ગયું. પછી જો ટમેટા તો બહુ સારા એવા આવી જાય છે, સરસ ક્વોન્ટિટી છે. બતાડો આ જો તુવર વાલોર પાપડીનો હોય ને એ છે આ. એનું હવે હજી બધું હવે સરખું કરવું પડશે. અને આ છે ચોળી. જે તમે લોકો અહીંયા આ શું છે? આ શક્કરટેટી મેં કીધું ને એમાં ફૂલ આવવા માંડ્યા. હા ભાઈ આ શક્કરટેટી છે. આ અને અહીંયા આગળ છે ને આ પકડ ફૂલ કર. આમાં અમારી મિસ્ટેક એવી થઈ ગઈ છે, ટામેટું અમે ઊંધી જગ્યાએ નાખી દીધું. ટામેટું નાખ્યું ને અમને નહોતું ખબર કે આટલું સક્સેસ થઈને આવું થશે. આ છે ને બધા વટાણા નાખેલા છે. આ બધા વટાણા અમારા ટામેટામાં ડબાઈ જાય છે. હા આખું. હવે જો આ ટામેટા બતાડો. બતાડ્યા જો આવા ઝુમકામાં થશે. આ પેલા છે ચેરી ટમેટોસ, નાના નાના જ થશે. ના જો અહીંયા બી છે, ઘણા બધા છે આવી રીતે. તો સ્મેલ જે આવે ને ટમેટા બહુ સારું. પણ પેલા ખબર નહોતી કે ટમેટાનું ઝાડ એટલું પેલું થાય, આટલું લાંબુ ઉગાડશે બધું આમ છે. પણ હવે નેક્સ્ટ ટાઈમ તો વધારે સારું થશે. આમાં જો ગાર્લિક કર્યું હતું ને એમાં આ તુલસી છે ને, હા ખુશ્બુ બંને તુલસી છે. આ બંને તુલસી. જો આને જરાક કંઈક બિચારીને એલર્જી થઈ લાગે છે, પણ ખબર નથી પડતી આ બળી કેમ ચાલે, એ નથી ખબર પડતી. આજે થોડું આવું થાય. કોઈને કઈ આઈડિયા હોય તો જોજો ભાઈ. આ જો આવી બીમારી છે બિચારીને. બીમારી તો કઈ નહીં, તો થોડી ગરમી વધારે પડે છે ને હમણાં. કદાચ એટલા ગરમી સખત જ પડે છે. અને આ થોડુંક ગાર્લિક છે ને, અમુક ફ્રેશ રહ્યું છે, અમુક થોડુંક ઢીલું પડવા માંડ્યું છે. રવિ એ છે ને પાણી હરખું ના મળે ને. હવે આપણે થોડા છે અહીંયા આગળ. શું પાણી? એવરી અધર ડે તો પાણી આપે જ છે. તારા પપ્પાએ નથી કહેતા બહુ બધું આવવું પડે પાણી. ખબર નહીં પાણી કેવું કાપવું પડે, કઈ આઈડિયા હોય તો કેજો. અગર એવરીડે આપવું પડે તો એવરીડે આપશું, કંઈક કરશું હવે જોઈએ. બાકી આ બહારના ઝાડ તો જો કેવા આવ્યા, લુમખાના લુમખા. બહાર નહીં તો છે ને, બહાર આ પર્પલ બધા એને નતું ફૂલ, એ ફૂલે આવી ગયા છે. અને આપણી પાછળ જે વાડી છે ને, એ વાડી જો એને હોતે ને આવી ગયા છે પીલા ફૂલ. જો એ બધા આ છે ને, આ જો એટલે સરસ લીલોતરી થઈ ગઈ છે હમણાં બધે. કાંસે બધું જો દબાટી જ બોલી ગઈ, લીલું લીલું. એટલે હવે કંઈક ગોઠવું છું ત્યાં સુધી બન્યા રહ્યો તમે. તો હવે ફાઇનલી આ ઇન્ડિયાથી જે બોક્સ આવ્યું છે, બોક્સ ઓપન કરવાનો ટાઈમ આવી ગયો છે. પપ્પાને રવિ લઈ આવ્યો છે એની સિસ્ટરના ઘરેથી, અને આ બોક્સ એ લોકો ખસેડે છે હવે ત્યાં જઈને. થોડુંક એટલે એક ગાડી બહાર મૂકી દીધી છે, તો થોડીક સરખું એવું અમને જગ્યા મળે ખોલવા માટે અને એના માટે. એનું મેઇન એ છે ઉપરનું જે ક્લેમ્પ મારેલા એ ખોલે છે રવિ. મસ્ત જો હવે ખુલે છે, સરસ પેક કરીને આવ્યું છે. કોઈને મંગાવવું હોય ને કશું આવી રીતનું, તો આવી રીતે મસ્ત બોક્સમાં પેક કરીને મંગાવવાનું. તમારી વસ્તુ એટલી વ્યવસ્થિત સરખી આવશે ને. કોઈને ગેસ કરો તો શું હશે અંદર? મંદિર છે અંદર, બધું મંદિર હવે ઉપર લઈ આવ્યા અમે લોકો. હવે આને કરવાનું છે અસેમ્બલ. બધા અલગ અલગ પાર્ટમાં આપેલું હોય એને અસેમ્બલ કરીએ હવે ધીરે ધીરે, જેટલું થાય એટલું કરીએ.
આ એક થાંભલો શું કહેવાય સાઈડનું જે હોય એ મૂકે છે. એક નંબર જ્યાં એક નંબર લખેલો હોય ત્યાં એક નંબર આવશે અને બીજું નંબર આ નહીં જોવાનું, આ જે બાર છે ને ભાગ આ તારા નજર કરવાની. ઓલું હજી બાદમાં આવશે કા? ઓકે, હાલો તો મારી જાય. ન્યાય બેસે કે? હા, ન્યાય બેસ. તો હવે ઘણું બધું તો અમારે મંદિરનું પેક થઈ ગયું છે, પણ મારા ખ્યાલથી કદાચ છે ને પાછળનું વસ્તુ ફરી એકવાર ખોલવું પડશે, તો એ બધું કદાચ અમે કાલે કરીશું. પણ અત્યારે ઘણું બધું તો એ થઈ ગયું છે, કેમ કે આ પાછળ આગળનું છે ને થોડું સેટિંગ નહીં આવતું, પહેલાં કરી લીધું એટલે. હવે અમે નીકળી ગયા છે ગ્રોસરી કરવા માટે, કારણ કે અમારું ફ્રીજ સાવ ખાલી જ હતું, કંઈ છે જ નહીં અંદર ખાવાનું બનાવવા માટે. ખાલી કોલીફ્લાવર પડ્યું હતું, પણ હવે કોલીફ્લાવરથી તો શું બને, કોલીફ્લાવર એટલી બહુ ફ્રિકવન્ટલી ખાવાની ઈચ્છા ના થઈ, એટલે હવે અમે લોકો આજે જઈએ છે પટેલ બ્રધર્સ. બપોરના વાગ્યા છે 3:56 થઈ છે. વેધર તો બહુ મસ્ત છે અહીંયા આગળ, એકદમ ક્લાઉડી ને એવું મસ્ત વેધર છે, પણ બહાર હાથી ગરમી છે. બહાર ગરમી છે, બહાર બહુ ગરમી લાગે છે. અને ઘરે સામાન લાવવો પડે એમ છે બધો, શાકભાજી ને બીજું બધું તો છે, રોટલીનો લોટ ને આ બધું, પણ ખાવાનું લેવા જવાનું છે. મેઇન તો મંદિર અમે અડધું ફિટ કર્યું અને અડધું વિચાર્યું થોડુંક સાંજે કરશું. ઉપરનું પાટિયું બાકી છે હજી લગાવવાનું, સાંજે કરશું. હવે પછી થોડોક ખાવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે થોડી રાઈસ બનાવ્યા અમે લોકો, અને રાઈસ ને ખાધું, અને પછી અમે લોકો ગ્રોસરી લેવા નીકળ્યા. મંદિર તો સાંજે ને કાલે હોય? ના સાંજે બતાવી દઈશું. ઘરે આવતા આવતા મોડું તો હોય, જોઈએ હવે જે થાય. આજે કે કાલે કાલે કરી નાખશું. તો ફાઇનલ લુક તો હવે કાલે જોવા મળશે. ચલો તો હવે પટેલ બ્રધર્સ જઈને મળીએ. હા, જો અહીંયા આગળ આજે આખું પાર્કિંગ ફૂલ છે, બધા બહુ લોકો આવ્યા છે અહીંયા આગળ શોપિંગ કરવા માટે. શોપિંગ ના કહેવાય ને, ગ્રોસરી શોપિંગ કહેવાય. શાકભાજી લેવા આવ્યા. શાકભાજી લેવા. તને મારાથી બધામાં જ પ્રોબ્લેમ હે? પ્રોબ્લેમ કઈ નહીં, કરેક્ટ બધામાં જ એને મને કરવા જોઈએ. જંગ લડવા જતો એવું લાગે છે ને. વરસાદ પડે છે એકચ્યુઅલીમાં, અને એક જગ્યાએ વીજળી પડી. હે પાછું અહીંયા માણસનું બહુ ધ્યાન રાખવું પડે. ઓકે, અમેરિકામાં આપણી જેમ નહીં હાથ દેખાડીને હાઈલા જાય ગમે અહીંયા, એટલે અહીંયા માણસની કિંમત બહુ છે. જો મસ્ત ભાવ મળે છે અહીંયા. ખુશ્બુ મળી છે વીણવા. $1 નો આવે આટલું પેકેટ. અને આપણે ત્યાં તો कोथमीर लियो तो भाई कड़ी पत्ता साइड में दे देना भैया, भैया थोड़ा और डाल दो, एक डालखा भी डाल दो. ઇન્ડિયામાં સારું શાક મળે, અહીંયા બધું મળે એ જ મોટી વાત છે, એટલે સારું જ છે. શું રવિ, ઇન્ડિયામાં તે કોઈ દિવસ આવું કરેલું છે? ત્યાં તો શું છે, નીચે અમારે ઘરની નીચે જ શાક મળે. આમ તો બધાને એવું જ હોય, તાર તો નીચે શાક મળે, એટલે ત્યાં તમારે કોઈ ટેન્શન નહીં. તો આપણે પાણીપુરીનો પ્રોગ્રામ ક્યારે જ આજે કરી નાખીશું? આજે તને જોઈ હતી મમ્મી ફચ્ચ કરીને વિચારી લઈ આવે શાક, કોઈ ટેન્શન નહીં. તો હવે અમે આવી ગયા છે અહીંયાથી ગ્રોસરી લઈને, અને હવે થઈ ગયો છે ડિનરનો ટાઈમ. અને ડિનરમાં થયું છે પ્રોગ્રામ પાણીપુરીનો, કારણ કે છે ને ત્યાં આગળ પટેલ બ્રધર્સમાં પાણીપુરીનું પેકેટ જોયું, એમ તો યાદ નહોતું આવ્યું લેવાનું, એટલે અમારા લિસ્ટમાં નહોતું, પણ ત્યાં દેખાઈ ગયું બહાર આ વખત ડિસ્પ્લેમાં મૂકેલું હતું, તો જોઈને યાર આમ પાણીપુરી ખાવાનું મન થઈ ગયું. હે પાણીપુરી ખાવાનું મન થઈ ગયું.
બધું રેડી છે, હવે પાણી બનાવું છું. હા, અને અમારે મેઇન આટલું જલ્દી પાણી અમારે મેઇન છે ને પાણીપુરીનો પ્રોગ્રામ જલ્દી કેમ થઈ જાય કે ચણા અમે ઓલવેઝ બાફેલા જ રાખીએ, ખાલી થતા પહેલા બાફવા મૂકી દઈએ હે ને, એટલે અમારે પાસે ચણા ઓલવેઝ હોય અને પાણીપુરી ઓલવેઝ રવિએ જ બનાવવાની હોય. તો બટાકા રેડી છે, વટાણા બફાય છે અને ચણા બાફેલા રેડી છે, વટાણા બાજુમાં જ પડ્યા છે અને રવિ બનાવે છે પાણી. તો હવે હું ચાલુ કરી દઉં. નાના થોડું કઈ કેવું નથી તારે? ના ના, પાણી બનાય. તો આ હવે પીસાઈને રેડી થઈ ગયું છે અને આ જો હવે આમાં થોડુંક પાણી નાખી પાછું જરા વિસળી લઈ લેશે. રવિને પૂરેપૂરો ટ્રેન થઈ ગયો હે રવિ? એ જ કર્યું કામ થાય. 50% જોબ ને 50% ઘરનું કામ, એમાં આપણો દિવસ પૂરો. બરાબર. આજે તો અમારે 2 જણની જ પાણી પૂરી બનાવવાની છે, એટલે ભાઈ બહુ પાણીની જરૂર લગભગ નહીં પડે. થોડું થોડુંક જ આટલું ઇનફ છે, 2 બોલ થઈ જાય એટલું બહુ છે. આજે એક કામ કરીશું આપણે, હું આમ બોલ લઈને બેસીશ સામે, તું મને ભરીને આપજો અને હું તને ભરીને આપીશ. ના ના, એવું કઈ નથી કરવું. ના, સ્ટ્રીટ સ્ટાઇલ કરીએ આપણે. હવે આમાં બધા મસાલા કરી દઈશું આપણે. શું મીઠું, સંચળ છે? સંચળ નથી, ઉભર 1 મિનિટ આપું. આ છે મારા બરોડાનું સંચળ, મને વધારે એની જ ભાવે. संचड़ में टेस्ट होता है. जमीन आसमान નો ફરક પડી જાય સંચળ. હાસ તોડી પોતાને બી એ જ ભાવે છે, એટલે તું એ જ લાવે છે. મને બધું જ ભાવે. તું બી મને એ જ કહેતો હોય કે તારે એ જ લાવવાનું. તો આપણે અને આ કેમ રસોઈયાની જેમ રૂમાલ મૂકે છે? મને એ ઈઝી પડે હાથ રૂસવામાં. આ જો સંચળ નાખી દીધું, થોડું સ્વાદ અનુસાર સંચળ નાખો, થોડું મીઠું નાખશું એટલે આપણે થોડુંક રીઝનેબલ રાખવાનું. આ જે શેકેલા જીરાનો પાવડર, શેકેલા જીરાનો પાવડર જેને ભાવે એને ભાવે. આપણે શેકેલો પાપડ નહીં પણ શેકેલું જીરું. આ છે પાણીપુરીનો મસાલો, એ મુંબઈનો છે. આ રાઇટિંગ મારી મમ્મીના છે. ઓકે, એટલે મેં એને સ્ટીકર બનાવીને આમાં ચોટાડ્યું. બસ થોડુંક થોડુંક જ નાખવાનું. પછી જો ઓલામાં પણ એમને એ અમે લોકો નતા ને હમણાં કશે ગયા ઓહાયો થી આ ને તો દળેલી ખાંડ દળી હશે એમને, એમાં બી લખી દીધેલું છે. મસ્ત લીલો લીલો કલર આવ્યો છે ને. ભાવે એવી છે ને, હશે ને મસ્ત. થોડીક તીખી ને એવી કરજે. ચાખવાનું થોડી પાણી હવે હું ચાખીશ. તું ચાખીશ કે હું? ના, હું જ ચાખીશ. મને મારો આઈડિયા આવ્યો. ચાખીને એમ હું ચાખીને એમ કીધું ને કે આ ફાઇનલ છે. બરાબર, એટલે કે ફાઇનલ. પણ રૂમાલ કાઢ, મને નહીં ગમતું આવું. મસ્ત પાણી બન્યું છે. લિટલ બીટ સોલ્ટ, લિટલ બીટ બ્લેક સોલ્ટ, બ્લેક સોલ્ટ, લિટલ bit of lemon. લેમન ક્યુબ્સ છે નાખવી છે. બસ પાણી રેડી છે. પાણી રેડી છે. તમારે કોઈને પાણીપુરીનો ઓર્ડર આલવો હોય તો અમે લોકો પાણીપુરીનો ઓર્ડર લઈએ છીએ, રાઈટ? કાંઈ ઓર્ડર લેતા નથી અમે, પણ અમે તમારા માટે પાણીપુરી બનાવીશું, તમારા ઘરે અમે ખાવા આવીશું. તમે આવો પાણી બનાવો એટલે તમને આઈડિયા આવશે. બહુ સરસ. પીસવામાં અમે લીંબુ નાખી રહીએ છીએ એટલે થોડું ગ્રીન રહે. સારું. અને અમારે આટલું જ જોઈએ, આમાંથી બચશે પાણી. પાણી તો બચે જ ને, ઘણું બધું છે. હા, આટલું જો હાફ બોલ જ છે તો બી આમાંથી બી બચશે અમારે. અમારે લોકો જે છેલ્લે બધા પાણી પીવે ને એવું પીવાની આદત નથી. વધારે પડતું થોડું ઘણું ઠીક છે. એ જીરું છે, જીરું. કઈ નહીં, ચલો તો હવે મસાલો બનાવીએ પાછો. તો જો હવે રવિ બનાવવા માંડ્યો છે મસાલો. આ મસાલો કે આને શું કહેવાય, રગડો.
મસ્ત. હવે 2 જણનો તો એટલે ક્વોન્ટિટી આટલી જ હોય. પાણી ઠંડુ થઈ ગયું છે. પાણી હમણાં અંદર મૂકી દઉં પાછું. અને આ મસાલો રેડી કર્યો છે એને મારી માટે. હવે મારે એને મેશ કરવાનો છે. ખુશ્બુ કરે છે મિક્સ. આ બાર ઓલું ખબર રેડ કલરના થેલાવાળા હોય એ લોકોને આવો મસાલો હોય ગ્રીન કલરનો. અને અમે લોકો છે ને મસાલા પૂરી માટે બી પેલું શેકેલું જીરું અને લેમન એ લોકો સ્ક્વીઝ કરે. અમે લોકો એવું કરીએ તો મસ્ત એ લોકો જેવો સ્વાદ આવે. તમને જો આ ટેસ્ટ જોઈને મસાલો જોઈને જ અમે લોકો છે ને ચણા જે બફાઈ ગયા હોય ને ક્રશ કરી એને આમ થોડાક છૂંદી નાખે. બાકી જો ઇન્ડિયન સેવ આવી સિવાય મળે જ નહીં. અહીંયા નહીં મળતી. પેકેટ મળે બધા પેકેટ તો એવા જ અહીંયાની આપણે તો ઇન્ડિયામાં સસ્તી ને સારી મળે. સસ્તી કરતા બી અને આ ઘરે બનાવેલી સેવ છે. અમે નહીં, કોઈ આંટી બનાવે છે ઇન્ડિયામાં ઘરે. ત્યાંથી અમારા યરલી 5-6 પેકેટ કે 7-8 પેકેટ એવા જે જોતો હોય પ્રમાણે મંગાવી દઈએ એટલે આપણું કામ ચાલે. બાકી જો આ મસાલો મસ્ત રેડી થઈ ગયો છે ભાઈ. જુઓ ને હાઇજીન પૂરેપૂરું છે. અને અહીંયા રગડો રેડી થઈ ગયો છે. હાઇજીન નું કઈ સર્ટિફિકેટ થોડું તારે લેવું બોલો. હાઇજીન પૂરેપૂરું એટલે બધા કોઈ કઈ ના નહીં, જેમ બધાને ફાવે એમ કરતા હોય એવું કઈ થોડું છે. બધાની સિસ્ટમ અલગ અલગ છે, કોઈ વાંધો નહીં. તો હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ અને આ છે અમારી પાણીપુરી. મીઠું પાણી, તીખું પાણી, આ રગડો અને આ બધું મસાલો ને પૂરી ને બધું. હવે રવિએ ખાવાનું ચાલુ કરી દીધું છે. હું બી ખાવાનું ચાલુ કરી દઉં હવે. સારું, ચાલ પહેલાં તું જોઈ લે ટેસ્ટ કરીને પછી વિડીયો એન્ડ કરું. મને બધું અલગ અલગ ટાઈપમાં ખાવાનું ભાવે. પહેલા હું ખાલી તીખું પાણી લઈશ અને આમાં છે કેવું, મજા આવ્યું? જબરજસ્ત. સરસ. ચલો તો હવે અમે ખાઈ લઈએ. મારો રગડો ઠરી જશે પછી ખાઈ લઉં મેં.